અંકલેશ્વર હાંસોડને જોડતા અમલાખાડી ડાયવર્ઝન માર્ગનું ધોવાણ શરૂ થઈ જતા જે વાહન ચાલકો માટે ચોમાસા દરમિયાન જોખમી બની શકે છે। માત્ર 2 દિવસના વરસાદમાં લોખંડની એંગલો ધસી પડી હતી, જેને લઈ જો આ ડાયવર્ઝન માર્ગ ધોવાઈ જાય તો અમલાખાડી કાંઠા વિસ્તારના ગામો સંપર્ક વિહોણા થવાનો ભય છે। એટલું જ નહીં, અંકલેશ્વર અને હાંસોડ તાલુકા ઉપરાંત સુરતને જોડતા દાંડી હેરિટેજ માર્ગ પણ બંધ થઈ શકે છે। અંકલેશ્વર કડકિયા કોલેજ નજીક આવેલી અમલાખાડી પર નેશનલ હાઈવે ઓથોરિટીના દાંડી હેરિટેજ વિભાગ દ્વારા 2 મહિના પહેલા જર્જરિત બ્રિજ તોડીને નવો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી। જો કે ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે। પરિણામે માત્ર 2 દિવસના પ્રારંભિક વરસાદમાં જ અહીં બનાવવામાં આવેલા ડાયવર્ઝન માર્ગનું એક તરફથી મોટા પાયે ધોવાણ શરૂ થઈ ગયું છે અને સાઈડમાં મુકાયેલી લોખંડની સુરક્ષા એંગલો પણ ધસી પડી છે। શુક્રવારે પડેલા ભારે વરસાદ બાદ પાણી ડાયવર્ઝન લેવલ પરથી વહેતું થતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે દર વર્ષે ખાડી પૂરના પાણીથી ભરાય છે, તે જાણવા હોવા છતાં તંત્રએ ડાયવર્ઝન બનાવવામાં આટલી વેઠ કેમ ઉતારી? જો કોઈ મોટી હોનારત સર્જાશે તો તેના જવાબદાર કોણ? આ અંગે ગ્રામજનો અને વાહન ચાલકો જોડે સડક પર સીધી વાત કરી હતી, જેમાં રાહદારીઓએ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન અમલાખાડી 3 થી 4 વાર છલકાઈ ઉઠે છે, તે જગ જાહેર છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર જો આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો આ ડાયવર્ઝન સંપૂર્ણપણે ધોવાઈ જશે। અંકલેશ્વર અને હાંસોડ તાલુકો એકબીજાથી સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બની શકે છે। અંકલેશ્વર તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડઝનબંધ ગામના મુખ્ય શહેર સાથેનો સંપર્ક કપાઈ જવાની પૂરેપૂરી દહેશત છે। નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને દર્દીઓ માટે આ માર્ગ કટોકટી સમાન બની રહેશે। તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે જ બ્રિજની કામગીરી અને ડાયવર્ઝનની મજબૂતાઈ પૂર્ણ કરી લેવાનો દાવો કરાયો હતો, જે ચોમાસાના પહેલા જ રાઉન્ડમાં પોકળ સાબિત થયો છે। 2 મહિના પૂર્વે શરૂ થયેલી કામગીરીમાં વેગ ન આપતા હવે અંકલેશ્વરથી હાંસોડ જતા હજારો વાહન ચાલકોએ ચોમાસાની આખી સિઝન દરમિયાન હવામાન આધારે અને જીવના જોખમે પસાર થવું પડશે, એ વાત બિલકુલ ચોક્કસ છે। સુરતવાસીઓ પણ કહી રહ્યા છે કે તો અન્ય જિલ્લા તેમજ હજીરા પોર્ટ તરફ જતા માર્ગ પર આ માર્ગે પસાર થાય છે। જો આ વાહન ચાલકો વરસાદ વચ્ચે અથવા રાત્રિના અંધારામાં પસાર થયા અને ડાયવર્ઝન માર્ગનું ધોવાણ બંધ થાય તો અકસ્માતની ભીતિ સાથે અહીં તેમના માટે જીવનું જોખમ ઊભું થાય, એ વાત ચોક્કસ છે।